સમાચાર સુરતથી ડિંડોલીમાં બાંધકામ દરમિયાન 2 શ્રમિકોના મોતનો કેસ પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધતા અનેક સવાલ ઉઠ્યા। આદિવાસી સમાજના આગેવાને કડક કાર્યવાહીની માંગ કરી છે। ઇમારતમાં સેટિંગ કામગીરી વખતે 14મા માળેથી પટકાયા હતા શ્રમિકો। માધવ ક્રિએસ્ટા બાંધકામ સાઇટ પર આ ઘટના બની હતી। મૃતક શ્રમિકો 14 અને 30 વર્ષીય હોવાનો પ્રાથમિક અહેવાલ છે। 6 થી 7 લેબરો કામ કરતા હતા। એમાં નાબાલિગ લેબરોને પણ આ કોન્ટ્રાક્ટર ને બિલ્ડર અને તેના મકરદમ ઠેકેદાર છે એમને ચડાવ્યા હતા કામ કરવા માટે। જે સ્લેબ ધરાશય થયો છે એમાં 2 મજૂરોનું ડેથ થયું છે। એમાં 2 મજૂરોમાં એક દીતાભાઈ સંગાડે જેની ઉંમર આશરે 30 વર્ષ છે અને એક નાબાલિગ છોકરો છે જેની ઉંમર આશરે 14 થી 15 વર્ષ બતાવી રહ્યા છે। અને સાથે કામ કરનારા જે મજૂર છે એમને પણ અમે પૂછ્યું હતું। હમણાં સિનિયર હોસ્પિટલ ખાતે પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારે એક બાળક છે તેની પણ ઉંમર 14 થી 15 વર્ષ બતાવી રહ્યા છે। આ સુરતમાં જે માધવ ક્રેસ્ટ નામની જે સાઇટ ચાલતી હતી 14 માળની એના ઉપર આ ખૂબ ઘટિત ઘટના ઘટી છે અને જે ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનાવ બન્યો છે। તો મારી સમાજના ખાતર સુરત શહેરના સમાજના ખાતર એક જ અપીલ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવો બનતા રહે છે। હમણાં જ અઠવાડિયા પહેલાં બીઆરસી ઉધનામાં પણ બનાવ બન્યો હતો અને કાયદેસરના પગલાં લીધા હતા ઉધના પોલીસ સ્ટેશન। એ જ રીતે ડિંડોલી પોલીસ સ્ટેશન પણ આ બાબતે સખત ગંભીરતા દર્શાવે અને મકરદમ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે, બેદરકારીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારા સમાજની માંગણી છે।